નમસ્કાર સૌને, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથાઓમાં। મિત્રો, સાંકરિયો સોમવાર અને 16 સોમવારની વાર્તાઓ આપણે આગળના વિડીયોમાં મૂકી છે। આજના વિડીયોમાં આપણે જોઈશું ભાખરીયો સોમવાર। મિત્રો, આવી સરસ મજાની ધાર્મિક વાર્તા કથા સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લો, જેથી જ્યારે પણ અમે નવો વિડીયો મૂકીએ, નવી વાર્તા મૂકીએ કે તરત જ તમને એનું નોટિફિકેશન મળી જાય। તો શરૂ કરીએ આપણે ભાખરીયા સોમવારની વાર્તા। આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવામાં આવે છે। વ્રત કરનારે 3, 5 કે 7 એમ એકી સંખ્યામાં મહાદેવજીને બિલ્લીપત્ર ચડાવવા અને શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી। તે દિવસે ભાખરીયા સોમવારની વાર્તા સાંભળવી, મહાદેવજીને ભાખરીનું નૈવેદ્ય ધરાવવું, ઉપવાસ કરવો અને ભાખરીનો લાડુ બનાવીને એકટાણું કરવામાં આવે છે। હવે આપણે જોઈએ વાર્તા। એક ગામ હતું। તે ગામમાં સોમેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો। એને ગૌરી નામની પત્ની હતી। સોમેશ્વર બ્રાહ્મણ ઘણો વિદ્વાન અને પરોપકારી હતો। તેની પત્ની દયાળુ અને ગુણવાળી હતી। તે પતિની સેવા કરતી। પતિ જે કાંઈ ભિક્ષા માંગી લાવે તેમાંથી તે થોડું ઘણું દાન કરતી। તેઓ હંમેશા એકાદ ભૂખ્યા માણસને જમાડીને જ જમતા। ઘણીવાર તો આ બંને પતિ પત્નીને ભૂખ્યા રહેવું પડતું। બંને જણા પોતાની દરિદ્રતાથી ખૂબ કંટાળી ગયા હતા, પરંતુ કરવું શું? એક દિવસે તો બ્રાહ્મણને કાંઈ જ ભિક્ષા મળી નહીં, એટલે બ્રાહ્મણી મૂંઝાયા કે આજે ભૂખ્યા માણસને ખવડાવવું શું? આખરે ખૂબ વિચાર કરીને તેઓએ મહાદેવજીની આરાધના કરવાનું વિચારી લીધું। બ્રાહ્મણે મહાદેવજીની આરાધના શરૂ કરી। થોડા દિવસ થયા કે મહાદેવજી તેમને ત્યાં સંન્યાસીનો વેશ લઈને આવ્યા અને બ્રાહ્મણ સામે પોતાનું ભિક્ષાપાત્ર ધરીને ઊભા રહ્યા। બ્રાહ્મણ થોડો ખચવાયો, મૂંઝાયો। તેને થયું કે બ્રાહ્મણને હું શું આપીશ? એ તો ખૂબ ચિંતામાં પડી ગયો। એ સંન્યાસીના પગે પડ્યો અને પોતાની ગરીબાઈની વાત કરી। એટલે સંન્યાસી બોલ્યા, હે બ્રાહ્મણ, તું ભાખરીયા સોમવારનું વ્રત કર, તારું દુઃખ જરૂર દૂર થશે। મહારાજ, તે વ્રત કેવી રીતે થાય તે મને જણાવો। સંન્યાસી બોલ્યા, શ્રાવણ માસના પહેલા સોમવારે વ્રતનો આરંભ કરવો અને 3.5 માસ સુધી વિધિ પ્રમાણે આ વ્રત કરવું। પ્રત્યેક સોમવારે 3, 5 કે 7 બિલીપત્રો મહાદેવજીને ચડાવવા અને તેમનું પૂજન કરવું। કથા વાર્તા સાંભળવી, પછી જ એકટાણું કરવું। પ્રત્યેક સોમવારે 5 ભાખરીઓ બનાવવી, તેમાંથી 1 ભગવાનને નૈવેદ્ય ધરાવવી, 2 ભાખરીઓ બ્રાહ્મણને અથવા નાના છોકરાને આપવી, બાકી વધેલ 2 ભાખરીઓ પોતે પ્રસાદ તરીકે રાખવી। ભગવાનને નૈવેદ્ય ધરાવેલી ભાખરી પછી ગાયને ખવડાવી દેવી। કારતક મહિનાની અજવાળી 14એ વ્રતનું ઉજવણું કરવું। તે દિવસે મહાદેવજીની પૂજા કરી યથાશક્તિ અન્નદાન આપવું। આ પ્રમાણે વ્રત કરવાથી સ્ત્રીઓને પરમ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, નિર્ધનને ધન મળે છે અને સર્વ મનોકામના પૂર્ણ થાય છે। આમ કહી સંન્યાસી તો અંતર્ધ્યાન થઈ ગયા। બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ શ્રદ્ધાપૂર્વક ભાખરીયા સોમવારનું વ્રત શરૂ કર્યું। વ્રત કરવાથી દિવસે દિવસે તેમની હાલત સુધરતી ગઈ। કારતક મહિનાની અજવાળી 14એ વ્રતનું તેમણે ઉજવણું કર્યું। ભાખરીયા સોમવારના વ્રતથી બ્રાહ્મણી થોડા વખતમાં જ સુખી થઈ ગયા ને આનંદમાં દિવસો વિતાવવા લાગ્યા। હે ભોળાનાથ, ભાખરીયા સોમવારના વ્રતથી જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા વ્રત કરનાર અને કથા સાંભળનાર સૌને ફળજો। ઓમ નમઃ શિવાય।